હેલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં. ગુડ મોર્નિંગ મારા દોસ્તારોને બધાને ગુડ મોર્નિંગ. તો સવારમાં 10:30 થવા આવી ગયા છે. આજે લેટ ઉઠાણું છે અને મંદિરે જવાનું પણ બાકી છે. જો ઘરેથી બધા કામે વહી ગયા છું, એક ઘરે છું. હું કામે જાવ જ છું, આ નથી જવા દેતી. આજે સોય કઢાવવા જવાની છે. તો હમણાં તો ચલો, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જવી અને પછી આપણે દવે સાહેબને જાવી અને સોય કઢાવી પછી મંદિરે જાવી. તો હાલો અમે દવાખાને જઈએ, થોડા ફ્રેશ થઈ જઈએ, ચા નાસ્તો કરી લેવી. તમે બધા ચા નાસ્તો કરી લેજો. તો હેલો ગાય, તમે જોઈ શકો છો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો 11 તો વાગી ગયા છે, પણ તોય માતાજીને દીવાબત્તી કરી નાખવી આપણે ફરીવાર. તો ચાલો આપણે દીવાબત્તી કરી નાખશું. અને આ છે જો અમારા કુળદેવી ચામુંડામાં, ખોડિયારમાં, મેરડીમાં. તો સવારમાં જાગી પહેલાં મા બાપને પગે લાગજો. એટલે મમ્મી પપ્પા તો નથી, એવું મોડો જાગ્યો એટલે કુળદેવીને પગે લાગી લઉં. તો તમે જોઈ શકો છો મિત્રો, કુળદેવીને પગે લાગજો, તમારે ક્યાંય નહીં જવું પડે. હું ચેલેન્જ આપું છું તમને કે તમારી કુળદેવીને સવારમાં જાગીને રોજ એક દીવો કરજો અને પ્રાર્થના કરજો કે મારો આખો દિવસ શુભ જાય. તો હું તમને સાચું કહું છું, કુળદેવીને પહેલાં પગે લાગજો, મા બાપને પગે લાગજો અને પરિવાર હારે રહેજો, તમને ખૂબ આનંદ આવશે. તો ચાલો, જય માતાજી મિત્રો. હું દીવાબત્તી કરી નાખું, પછી જ આવી આપણે ઢાળિયાવાળા મેરડીમાં. અમારે એક જાદવ બાબા આવે છે, પાછા અમારી વાટે છે. સવારના વહેલાના જાગ્યા છે, પણ મારે મોડું થઈ ગયું. તો ચાલો આપણે દીવાબત્તી કરી નાખીને પછી ઢાળિયાવાળા મેરડીમાં દર્શન કરીશું. જય માતાજી. તો જોઈ શકો છો મિત્રો, મેં દીવાબત્તી કરી નાખ્યા છે. અને હું ચામુંડામાં પાછળ એટલી પ્રાર્થના કરું કે જે મારો વિડીયો જોવે છે એને હરેક મનોકામના પૂર્ણ કરે મારી ચોટીલાવાળી ચામુંડામાં અને ગળદરાવાળી ખોડિયારમાં. તમને હરપલ ખુશ રાખે. અને માં મેરડી તો પહેલાં તમારું કામ કરે, ધાર્યા કામ કરે. ઢાળિયાવાળી મેરડીને એકવાર યાદ કરજો મોટા ભાઈ, તમારી હરેક મનોકામના પૂરી થઈ જશે. તો ચાલો આપણે મિત્રો, હવે હું જાઉં છું ઢાળિયાવાળા મેરડીમાં. તો તમે ત્યાં જઈને દર્શન કરાવો. જો અમારા જાદવ બાબા આવી ગયા છે મંદિરે જવા. તો ગુડ મોર્નિંગ, જય માતાજી જાદવ બાબા. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે મંદિરે જઈશું ને હવે? હા, મંદિરે જવાનું છે. ચાલો, તો ચાલો મોટા ભાઈ, તમને ત્યાં જઈને દર્શન કરાવું. ધૂપવાળો કરવાનો છે ભગવતીને. અમારા માતાજીના ફૂલ પૂંજારી સેવક છે. તો હેલો મિત્રો, અમે જાવી છીએ ઢાળિયાવાળા મેરડીમાં એ બાઇક લઈને. મિત્રો આપણે ઢાળિયાવાળા મેરડીમાં પહોંચ્યા છીએ. અહીંયા પણ ઠંડા પાણીની વ્યવસ્થા છે, પાણીના ટાંકા છે. જો આ વાડી વિસ્તાર. તો આ છે તેથી રાતનો વિડીયો હતો, એટલે મોટા ભાઈ સરખું નહીં દેખાતું હોય. આ દિવસનો વિડીયો. તો બોલો જય ઢાળિયાવાળા મેરડીમાં. જો અહીંયા પણ નાના નાના ગલુડા. તો એ પણ મેરડીમાંના દરબારમાં ફૂલ મોજમાં છે. તમને મેરડીભાઈ મજા આવે? ગુલ્લુ જો એ રીસન વી લાગે, આ ભૂખ્યું લાગે છે. એની સાટું પણ દૂધ પણ લાવ્યા છીએ અમે, દૂધ પણ પાઈ દઈશું હમણાં. આ છે અમારા ઢાળિયાવાળા મેરડીમાંનું મંદિર. જો દાદા તાળું ખોલે છે. તો પહેલાં દર્શન તમને કરાવવું, તો વિડીયો જોવાવાળાની હરેક મનોકામના પૂરી કરે. આ છે ઢાળિયાવાળા મેરડીમાં.
સાથે સાથે મહાકાળીમાં પણ બિરાજે છે, મોંગલમાં પણ બિરાજે છે, ચામુંડામાં પણ બિરાજે છે, મારા કુળની દેવી દશામાં પણ. આજે ખેતલિયા દાદા, આજે ભીમડિયા દાદા જોવો. તો ચાલો હવે આપણે દીવાબત્તી કરી નાખી, મોડું બહુ થઈ ગયું છે. પછી આગળ તમને મારા જીવનમાં જે આવતું હોય છે એ હું તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો અમે મેલડીમાંની આરતી કરી નાખી છે. તો આપણે મળીશું બીજા વિડીયોમાં. બહાર તમને થોડુંક પણ બતાવી દઉં. જો કૂતરા પર નિરાતે સૂઈ ગયા. અને જો આ માનો વિશ્વાસ જોવો તમે, આ બધા માએ કામ કરેલા. તો ક્યારેક આવજો ઢાળિયાવાળા મેળીમાં, તમને ખૂબ આનંદ આવશે. જો પડખે નદી છે, પહેલો નદી. તો ક્યારેક આવજો, ઉનાળામાં પણ તમને ખૂબ ખૂબ આનંદ આવશે. તો ચાલો હવે હું જાઉં છું દવાખાને. જોઈ લીજો ઉપર માના દર્શન જોવો તમે. આ તમારા ભાગમાં છે આજે. તો જો મા ઉપર ધજા પર બેઠા છે. આ માના દર્શન ક્યારેક તમે આવજો એટલે આ રૂપે તમને દર્શન દઈએ. જોઈ લ્યો. તો બોલો જય મેલડીમાં, જય મેલડીમાં. તો હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ ઢાળિયાવાળા મેલડીમાના મંદિરે. આરતીને એવું પતી ગયું છે અને રાતનો સમય થઈ ગયો છે. અને આજે છે સોમવાર અને કાલે મંગળવાર છે કાલે. અને ઢાળિયાવાળા મેરડીમાંના માતાજીનો માતાજીનો મસ્ત શણગાર બદલવાનો છે. તો માતાજીનો શણગાર બદલી નાખું, પછી તમને શણગાર બદલીને દર્શન કરાવું અને પછી આપણે વિડીયોને વિરામ આપશું. તો વિડીયો જરૂર શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો માનો શણગાર તમને ગમે તો કોમેન્ટ કરજો. જય મેલડીમાં. તો હેલો ગાઈઝ, આપણે ઢાળિયાવાળા મેરડીમાંનો શણગાર બદલી નાખ્યો છે. તો તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો શણગાર માતાજીનો કર્યો છે. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો જોઈ શકો છો તમે, આ છે અમારા માતાજીનો દરબાર. કોક દી આવજો ઢાળિયાવાળા મેરડીમાં, વલભીપુર પાંજરાપોળની નજીકથી સીધું વિયાવાનું. ભાવળી આપણે કયું કહેવાય, રાજપરા રોડ. ભૂલાઈ જાય ક્યારેક, આમાં પડી જાય એટલે ભૂલાઈ જાય બધી. તો જય માતાજી. ચલો બધા મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી.